જય માતાજી મિત્રો, તો આજે આપણે વાત કરવાના છે રણુજાના રામદેવ પીરની કે તમારે કઈ રીતે જવું ને કઈ રીતે આવું, બધી વાત આમાં થઈ જશે. તો એન્ડ સુધી વિડીયોમાં જોડાયા રહેજો અને ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો ચલો આજે આપણે વાત કરીએ છીએ રણુજાની. તો મિત્રો હવે આવી રહ્યો છે રામદેવ પીરનો મેળો. પરાશે તો બહુ પબ્લિક ચાલતી પણ જશે અને ગાડી લઈને પણ જશે. તો ચાલવામાં મજા આવે છે ને ગાડી લઈને જઈએ તો એ મજા આવે છે, કારણ કે અમે જવાના છીએ ચાલતા. તો અમારા અવારનવાર બ્લોગ આવી જશે આ ચેનલ પર, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી દેજો, તો તમને વિડીયો જોવા મળી જશે. અને આ મિત્રો લોકેશન તમે જોઈ શકો, તમે ચાલતા જશો તો તમને આ ટાઈપનું લોકેશન દેખાશે. અને કોરીમાકા પોખરા છે ને આ બાજુ એક નદી છે લુણી નદી કરીને. આ જગ્યા પર તમે આવ્યા હોય તો કમેન્ટમાં જણાવજો કે આ જગ્યા પર અમે ચાલેલા છે. તો આપણે પણ ચાલવાનું છે. જો મિત્રો તમારે ચાલવાનું હોય તો કોમેન્ટ કરજો, ચોક ભેગા થશો તો બ્લોગ ઉતારીશું. અને રણુજા કોણ કોણ ચાલતું જવાનું છે તો કમેન્ટમાં જય બાબારી લખી દેજો મિત્રો. તો ચલો આગળ બ્લોગ આપણે ચાલુ કરીએ. આ મિત્રો રણુજા જવાનો રસ્તો છે, જે તમે પગપાળા નીકળો ને અહીંયાથી પણ નીકળાય છે ને બીજો પણ રસ્તો છે. અમે અહીંયાથી નીકળ્યા તો જોઈ શકો છો કેટલી ચાડી છે, બે બાજુ વચમાં રોડ છે. આ ટાઈપનું લોકેશન છે મિત્રો, તમે આવો તો બહુ મજા. તો મિત્રો જોઈ શકો છો એ સાઈડ આટલો વરસાદ પડેલો છે ને કેટલું બધું પાણી ભરાયેલું છે, જોઈ શકો છો. આ છે પોકરણગઢનું પાદર. અહીંયાથી નીકળાય શોર્ટ રસ્તો પડે છે, આ પોકરણગઢ કહેવાય. જે પોકરણગઢનું પાદર હતું ને આ પાદર છે ને, જોઈ શકો છો વરસાદનું ખેતરમાં કેટલું બધું પાણી ભરાણું છે. અને આ સાઈડ નથી પાણી, અને આ સાઈડ કેટલું પાણી ભરેલું છે જોઈ શકો છો વરસાદનું, કારણ કે આ બાજુ વરસાદ બહુ છે. તો મિત્રો તમે દર્શન કરી લો. તો પાછળ એક મસ્ત મોટું તળાવ છે અને એના અંદર નાવ પણ જાય છે. તો નાવમાં પણ જરૂરથી બેસજો, બહુ મજા આવશે. કારણ કે અમે બેઠા હતા એટલે બહુ મજા આવી હતી. અને નાવ પણ હેઠ અંદર ફેરવીને લાવે છે. 50 રૂપિયા ટિકિટ લે છે અને બહુ મજા આવે છે મિત્રો. અને આ બધા અમારા સાથીદારો છે અને આ નાવ છે. નાવમાં મ્યુઝિક પણ વાગતું હોય છે એટલે બહુ મજા આવે છે, જોઈ શકો છો. કોરી બાજુ આ પાણી છે અને વચમાં આપણી નાવ જઈ રહી છે. અને નાવમાં પણ બહુ મજા આવે બેસવાની. તળાવમાં ફરીને કોરી મોર દર્શન કરાવે એટલે બહુ મજા આવે છે. એકવાર જરૂર તમે બેસજો રણુજા આવો તો. અને આપણે પાછું પણ રણુજા પગપાળા યાત્રા જવાનું છે, તો તમને બ્લોગ બતાવીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જોઈ શકો છો તળાવનો નજારો કેટલો સુંદર લાગે છે. તળાવ અત્યારે તો રણુજાનું તળાવ ફૂલ ભરાઈ ગયું છે. જો તો મિત્રો ચલો હવે હું તમને અંદર જઈને એક મસ્ત નજારો બતાવું, કારણ કે તમે આ નજારો નહીં જોયો હોય રણુજા આવ્યા છો તોય પણ. અને જે સામે દેખાયું છે આના અંદર અલગ અલગ રામાપીરના મસ્ત બનાવેલા છે પૂતળા, અને એ હું તમને બતાવું. અહીંયા પણ લોકેશન બહુ સારું છે, જોઈ શકો છો. આપણો પણ વિડીયો લઈ લીધો છે અને પાછળ અમારી ટીમ છે પગપાળા યાત્રા સંઘની. તો હું તમને અંદર જઈને બતાવું. સુંદર નજારો છે. અને આ જોઈ શકો છો આનો ગેટ છે મિત્રો, કારણ કે આપણે બહાર આવી ગયા, આમ અંદર જવાનું હતું પણ બહાર અંદર જોઈને બહાર આવી ગયા છે, જોઈ શકો છો. તો આપણી આગળ એક સવારી ઊભી છે, ત્યાં જશો તો તમને આ ટાઈપની સવારી મળી જશે. તો મિત્રો આપણે હવે જોવાનો છે કિલ્લો, જેમાં બધો ઇતિહાસ છે. આ કિલ્લામાં જોઈ શકો કેટલી ઊંચી ઊંચી દિવાલો છે. અને આપણે હવે અંદર જઈને હું તમને બધો જેટલો એમનો ઇતિહાસ છે રામદેવ પીરનો એ બધો હું તમને બતાવીશ. તો તમે એન્ડ સુધી બ્લોગમાં જોડાયા રહેજો. અને ચેનલ પર નવા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. તમને હું જે અંદર પણ જઈને બતાવું. અહીંયા કણે બહુ દૂર દૂરથી પબ્લિક બધો ઇતિહાસ જોવા માટે આવે છે. અને બધું જે હતું બધું હજી
અંદર જ પડ્યું છે ને હું તમને એ લાઈવ બતાવું. તો બ્લોગમાં એન્ડ સુધી જોડાઈ રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. ચલો આપણે હવે જવાનું છે અંદર, અને આ ગેટ છે મોટો. જે તમે રામદેવ પીરનું મૂવી દેખશો તો તમને આ ગેટ દેખાશે મોટો, જે અજમલ રાજા ગેટ ખોલીને બહાર આવે છે. ત્યાં નાનો દરવાજો સાઈડ માર્યો ને ત્યાંમાંથી આવે છે. અને જે મૂવીનો સીન થયો હતો, સીન બન્યો હતો અહીંયા કણ જ બન્યો હતો. એ શૂટ કરવાના સામે જે દેખાય બારી એ ટિકિટની છે. તમે ત્યાંથી ટિકિટ પણ લઈને અંદર એન્ટર થઈ શકો છો. ટિકિટ વગર તમને અંદર જવા નહીં મળે. આ જોઈ શકો છો બધું ત્યાં કણ છે, અને બહુ સરસ છે. આટલો મોટો મહેલ છે, તમે આખો દિવસ ફરશો તોય પણ નહીં ફરી રહો. જોઈ શકો છો. એકવાર જરૂરથી રામદેવ પીરનું મૂવી દેખજો તો એમાં તમને જોવા મળશે મિત્રો કે આ ટાઈપનું હતું. જે મૂવીમાં બતાવ્યું હતું એ ટાઈપનું જ અહીંયા પણ છે. જોઈ શકો. જે રામદેવ પીરે ઘોડદઉ હવામાં ઉડાડ્યો હતો એ પણ હું તમને બતાવું કઈ જગ્યાએથી ઉડાડ્યો હતો, અને અજમલ રાજા ક્યાં રહી હતા એ બધું હું બતાવું. તો બ્લોગમાં એન્ડ સુધી જોડાયા રહેજો. હવે નવા બ્લોગ આપણે ચેનલ પર આવતા રહેશે. આ જોઈ શકો છો બે તોપો હતા, અને અહીંયા કને તમારે ટિકિટ જમા કરાવવી પડે પછી જ તમને અંદર જવા મળશે. તો આપણે ટિકિટ જમે કરાવી લીધી છે, તો આપણે હવે જવાનું છે અંદર. તો ચલો હું તમને અંદરનો નજારો બતાવું. જોઈ શકો છો મિત્રો, અહીંયા કને ફોટો શૂટ કરવાની પણ બહુ જ મજા આવે, અને અહીંયા કને બહુ પબ્લિક એમ કે આવે છે દર્શન કરવા. તો રણુજા આવો તો તમે જરૂરથી એકવાર અહીંયા કણ પણ આવજો, કારણ કે અહીંયા જોયાલાયક બહુ વસ્તી છે. અને જોઈ શકો છો આ સાઈડ બગીચો પણ છે, જોઈ શકો છો. પેલી સાઈડ પૂરિયા લોકો પણ ઊભા છે. અહીંયા કણ પૂરિયા લોકો બહુ આવે છે, જોઈ શકો છો. અને આજે આપણે અંદર જઈને પણ બતાવવાનું છે કે અંદરનો એ નજારો કેવો છે. આ ગેટ છે, અહીંયાથી આપણે જવાનું છે અંદર. તો ચલો હવે આપણે જઈએ અંદર. જોઈ શકો છો કેવી સરસ ટાઈપની મૂર્તિઓ અહીંયા બનાવેલી છે. અને આ ઉપરનો નજારો છે, જે ઓટલો દેખાય છે એ ઓટલો છે જે મૂવીમાં. તો મિત્રો આ છે એમનું જૂનું ઇતિહાસ. જે તમે મૂવીમાં જોશો તો તમને ખબર પડી જશે, કારણ કે એમનું બધું જે વસ્તુ હતું, વાસણ બધું એમને એમ જ પડ્યું છે. ને અહીંયા બારી છે, ત્યાંથી પબ્લિક પૈસા પણ નાખે છે, જોઈ શકો છો. આ ટાઈપનો નજારો છે. બધું એમને એમ જ પડ્યું છે, બહુ છે. કોરી મોરી છે કાચની બારીઓ, હું તમને બતાવું છું. આ છે આપણે ઘોડો હતો, ઘોડાનો ઉપર પલાવ છે, અને જોઈ શકો ઉપર બધું એનું આના અંદર બધું ઘોડા છે. ઘોડો હતો, ઘોડાનો બધો સામાન છે, બધું એમને એમ જ પડ્યું છે. ઉપર બુકો બધું એમને એમ પડ્યું છે. હજી બતાવું તમને, બહુ સારું વસ્તુ પડ્યું છે. આ જોઈ શકો છો જે એમને એમ જ બધું વસ્તુ પડ્યું છે. કેટલા સાલ થઈ ગયા તો પણ એમને એમ પડ્યું છે. તમે જોઈ શકો રસ્સી કેટલી જાડી છે, જોઈ શકો છો. કેટલો બધો સામાન છે. આવો તો જરૂરથી આવજો એકવાર. આગળ જઈને બીજા બહુ બતાવું. જોઈ શકો બધું આપણે મશીનો છે હતા પહેલાના જમાનાના, બધા એમને એમ જ પડ્યા છે. અને અહીંયા બતાવું, જોઈ શકો છો. અહીંયા ઘણે સીડી છે, આ વસ્તુ બધું એમને એમ જ પડ્યું છે. આ પારણું જ છે, બધું એમને એમ જ પડ્યું છે. અને અંદર આ દેખી શકો મિત્રો, આ છે પારણું, જે રામાપીર અંદર એંચકો ખાતા એ પારણું છે. જોઈ શકો કેવડું મોટું પારણું છે, જોઈ શકો છો. આખી બે બારી એક મોટું રૂમ છે, એમાં છે પારણું જ ખાલી. કેવડું મોટું છે તમે જોઈ શકો છો. જે આગળ પણ તમને બતાવું કે અંદર જે બધું આ સાઈડ પણ પારણું જ છે. અને આ છે મિત્રો જે તોપમાં ગોળા ફેંકતા હતા ને એ ગોળા છે, જોઈ શકો છો. કેટલા બધા પડ્યા છે. તોપમાં પીડાઈને બોમ્બ ફેંકવામાં આવતા હતા એ ગોળા છે.
અને આના અંદરથી પણ આ ગાદી છે જે રામદેવ પીર બેસતા હતા એ ગાદી છે, જોઈ શકો છો કેટલા બધા પૈસા પડ્યા છે. આજે તમને એક બીજી ગાદી પણ બતાવો આગળ જઈને. અને મિત્રો આ તરવેલ એટલી મોટી છે ને એટલી વજનમાં છે કે હાલથી આપણાથી કોઈથી ના ઉપડે તારે છે. આ રામદેવ પીર આ તરવાલ લઈને ફરતા હતા, જોઈ શકો છો કેવડી મોટી તરવાલ છે. આ તરવાલ બહુ વજનવાળી છે ને બહુ મોટી છે, કેટલા કિલોની છે તો આપણને ખાસ ખબર નથી, પણ કહેવામાં આવે છે કે બહુ મોટી તરવેલ છે. અને આવું આપણાથી ઉપડે ના, કારણ કે પહેલાના જમાનાની છે, બહુ મોટી છે. આગળનો નજારો બતાવું તમને અને અહીંયા પણ બતાવું, જોઈ શકો છો આ તાળા છે, લોક પહેલાના જમાનાના લોક છે. આ જમાનામાં તો આપણે આવા લોક જોવા પણ ના મળીએ. અને આ જોઈ શકો છો પહેલાના લોક છે. પહેલાના મિત્રો એવા લોક હતા કે તમારે ખોલવું મુશ્કેલ પડી જાય. જોઈ શકો છો જ્યારે બંદૂક બધું વાળ્યું છે, જ્યારે યુદ્ધ થતું ત્યારે બધું પહેરવામાં આવતું. અને જોઈ શકો છો બધી બંદૂકો છે કે અલગ અલગ ટાઈપની છે, જોઈ શકો છો. અને આજે તમને તરવેલ ને બધો હથિયાર બતાવું છે, રામદેવ પીરનું હથિયાર હતું એ બધું બતાવું. આ જે હાથમાં પહેરવા માટે આવતું હતું, અહીંયા કઈને બહુડામાં એ બધું પહેરવાનું છે. અને અહીંયા કઈ બધી બંદૂકો વળગી છે, જે આગળ જઈને બહુ બતાવું. જોઈ શકો મિત્રો આ ચક્કા જોવો ખાલી તમે, જે પહેલાના જમાનાના ચક્કા હતા એ ચક્કા જોવો ખાલી મિત્રો. આ બધો પહેલાનો ઇતિહાસ છે અહીંયા કણે, જોઈ શકો છો. અને આ છે અહીંયા કણે ફોટા છે મિત્રો, જોઈ શકો છો બધાના અલગ અલગ ફોટા છે જે તેમના જ છે. અને આ તરવાલો જો મિત્રો કેટલી મોટી મોટી તરવાલો છે, ત્યાં સમયની તરવેલો છે મિત્રો. બધી તેમને તેમ લગાવેલી છે તરવેલો, જોઈ શકો છો. આ છે કપડા મિત્રો, જે કપડા પણ એમને પડ્યા છે જે લોકોના પહેલાના હતા એ બધું એમને વસ્તુ અલગ અલગ કાચની પેટીમાં મૂકેલું છે. હજી તમને આગળ પણ આ દેખો, અહીંયા કણ કપડાં જોઈ શકો છો મિત્રો, નાનાથી મોટા સુધીના બધા કપડાં એમને એમ છે. રામદેવ પીરના પણ કપડાં એમને એમ જ છે, જોઈ શકો છો. પહેલાના કપડાં એમને એમ જ મિત્રો બધા કપડાં પડ્યા છે, જોઈ શકો છો. બધા સૂટ ને બધું એમને એમ જ પડ્યું છે. બધા પાઘડી જોઈ શકો તો બધા પાઘડી એમને એમ પડી છે. જ્યાં આગળ જઈને હું તમને બતાવું મિત્રો, જોઈ શકો ફોટા છે. અને આ જોઈ શકો છો આ સાઈડ બધું અલગ અલગ છે, કારણ કે આમાં આપણને ખબર ઓછી પડે છે. આ જો ચંપલ જોવો મિત્રો, આ ચંપલ પહેરીને પહેલી વાત કે ચાલો કે એટલા વજનવાળા ચંપલ. અને આ બધું છે, આ બધું મેદીનો સામાન છે. પહેલાં આ ટાઈપની મેદી આપતી લોકો આ ટાઈપની પાડતા હતા. અને આ જો આ સેન્ટ છે જે આપણે પરફ્યુમ નાખીએ ને એ છે, આ જોઈ શકો છો પરફ્યુમ છે. પહેલાંના ચંપલ મિત્રો જો, પહેલાં લાકડાના ચંપલ આવતા લાકડામાં, કારણ કે અત્યારે તો બધા ફેશનમાં થઈ ગયા છે. આ મિત્રો આ જગ્યા પર જે ઘોડો હવામાં ઉડાડ્યો હતો એ આ જગ્યા ઉપરની છે. મેં વિડીયો શૂટ કર્યો ને રહીને એ જગ્યાએ રહીને અજમલ રાજા ઊભા હતા, અને એ જગ્યાએ તમને બધા જોઈ શકો છો. આ સગુણા અહીંયાના ને બધાના કપડાં છે, સગુણા બેનના છે, દીકરીઓ હતી એમના કપડાં છે, એમને એમ જ પડ્યા છે મિત્રો. પહેલાના બધું એમને એમ જ મિત્રો પડ્યું છે, પેટીઓ છે. હવે આના અંદર બધું અલગ અલગ છે, જોઈ શકો છો. આ પહેલાંનું બધું વસ્તુ છે મિત્રો, આપણને તો આમાં ખબર પણ ના પડે કે વસ્તુ શેનું છે ને શેનું નથી, જોઈ શકો છો. હજી ઉપરથી જઈને પણ બતાવું આના અંદર શું છે, જોઈ લઈએ. આના અંદર પણ કાંઈ નથી મિત્રો, ખાલી લોક મારેલો છે. અહીંયાથી આપણે અંદર પણ જઈ શકીએ છીએ. આ બારી છે, બારીમાં રહીને અહીંયા કણે બારી છે મિત્રો, અહીંયાથી જોઈ શકો છો. પહેલાંનો જે બનાવેલો છે ને ઇતિહાસ એ કંઈક અલગ ટાઈપનો છે મિત્રો. અને અહીંયા કણેથી આપણે જઈશું ઉપરલ્યા માળે, જે ઉપર જે બધું લગાવેલું છે તોપો, એ હું તમને બતાવીશ.
તો બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા છે. ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. આપણા અવનવા બ્લોગ વિડીયો આવતા રહેશે અને તમારે જે જગ્યાનો બ્લોગ જોતો હોય તો કમેન્ટમાં કરી દેજો, આપણે બ્લોગ બનાવી દઈશું. તો ચલો હું બતાવું છું તમને ઉપરનો નજારો. જોઈ શકો છો આ ટાઈપનું. નીચે તમે જે પાછળના ભાગે જોશો તો અહીંયા કેમેરા સીસીટીવી કેમેરા પણ લાગેલા છે મિત્રો. જો કેટલો મોટો મહેલ પડ્યો છે મિત્રો. તમે આખો દિવસ ફરશો તો પણ નહીં ફર્યો. અને આથી હવે બતાવો જે કોડલા છે, આ પારણો છે, જોઈ શકો છો કેટલું બધું પુરાનું વસ્તુ અહીંયા પડ્યું છે. બહુ પુરાની વસ્તુ છે બધી. જોઈ શકો પારણું છે, પછી રામદેવજીના કોડલા પડ્યા છે અહીંયા કણે. બતાવો બાબા રામદેવજી કી દેખી શકો છો. બધું વસ્તુ એમને પણ કંગન છે ભાઈ. બધી મૂર્તિઓ મિત્રો એમની એમ જ પડી છે, જોઈ શકો છો. આખો બુડદો છે. જે વસ્તુ છે બધી એમને એમ જ પડી છે. અને અહીંયા કણે બહુ જ સારી સારી જોયાલાયક વસ્તુ છે. તો તમે એકવાર જરૂરથી મુલાકાત કરજો. રામદેવના દર્શન કરવા માટે આવો તો પોકરણગઢનો કિલ્લો પણ જોજો મિત્રો. બહુ મજા આવશે કારણ કે જોયાલાયક બહુ વસ્તુ છે અહીંયા કણે. જોઈ શકો છો જે પહેલાંનું વસ્તુ છે બધું એમને એમ જ પડી છે મિત્રો. કારણ કે અત્યારે તો બહુ સમય થઈ ગયો તો બધું થોડું એમ કે પેલું થઈ ગયેલું છે. કારણ કે એ વર્ષો તો બહુ વીતી ગયા કે જે પહેલાંના દિવસો હતા એ. અને હવે હું તમને બતાવું છું કે ઉપર જઈને જે આ જગ્યા સીડી છે આપણે ઉપર જઈને બતાવીએ. ઉપર જઈને આપણે પણ જોઈ લઈએ મિત્રો કે કેવું છે એ બધું જોઈશું. અને પછી તમને હું બતાવું ઉપરના જે જગ્યાએ. અને મિત્રો આ તો તમે જોયું હશે જે દડો ગયો તો પહેરવાની ભૂમિમાં. અને ત્યાં કણે રામદેવ પીર દડો લેવા ગયા હતા. અને ત્યાં કણે ભૈરવ નામનો રાક્ષસ જે રામદેવ પીરને આવ્યો હતો ખાવા માટે અને દડો લેવા. અને રામદેવ પીર આવ્યા હતા પછી વામાં પાણી ભરવા જે મહારાજે મોકલ્યા હતા. એ દેખો હું તમને દડો બતાવું જે સામે પડ્યો છે ને લુંગીમાં, એ દડો છે મિત્રો. જે રામદેવ અને વિરમદેવ પીર દડે રમતા હતા અને દડો જે આવી ગયો હતો ઉડીને, એ દડો એ અહીંયા જ ઘણા નેચે સુધી એ દડો એમને પડ્યો ને જોઈ શકો છો. અત્યારે એક ટાઈપનો દડો બનાવેલો છે, જોઈ શકો છો. જે એમને નાચે છે આ દડો પડ્યો છે એ વાવમાં જ છે. જે વાવ છે એની ઉપર આપણે જાળી મારેલી હતી. અને આ છે મિત્રો ઉપરનો નજારો. આ છે તોપો છે. અહીંયા રહીને તોપો ચલાવતા મિત્રો જોઈ શકો છો. આ ટાઈપના અલગ અલગ ટાઈપના ફોડા હતા જેમાંથી તમે ફાયરિંગ થતું હતું અહીંયાથી જ્યારે યુદ્ધ થતું હતું ત્યારે. જોઈ શકો છો ઉપરનો નજારો કે ઉપર અલગ ટાઈપનું છે. હજી તમને ઉપરનો નજારો પણ બતાવેલું કે ઉપર કઈ ટાઈપનું હતું ને ઉપર તોપો જે છે એ બધી તોપો ઉપર પડી છે. ઉપર જઈને બતાવું. અને ચેનલ પર નવા લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો અહીંયા કણથી આ ઉપરનો નજારો છે. આ ટાઈપનો આ એ ટાઈપનું લોકેશન મિત્રો બનાવેલું ઉપર છે કે પહેલાંનું છે હજી એવી એના આને ઈંટ પણ નથી ખસી મિત્રો. કારણ કે એને ટાઈપનું છે હજી સુધી જે પહેલાંનું હતું એ જ ઉપર જતા આપણે લગીર પણ આમાં આ કાપાસું નહીં થયેલું મિત્રો. કેટલું મજબૂત બનાવેલું હશે. અને આ જોઈ શકો છો મિત્રો ઉપર આ ઉપર તમે જોઈ શકો કોરી બધી જે તોપો લગાવેલી છે. કોરીમાં કા તોપો લગાવેલી છે જોઈ શકો છો. બહુ સરસ છે જગ્યા જોયા લાયક. જોઈ શકો છો કેટલો